પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ખેડૂતોને વાવેતર કરેલા પાકને નુકસાન થતા વળતર આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 આપવાની માંગણી કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી અને જ્યોતિબેન જોશી અને એલએન રબારી અને અન્ય કર્તાઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થયેલ છે તેમ છતાં સરકારશ્રી દ્વારા હજુ સુધી સર્વે થયેલ નથી। સર્વે કરી અને તાત્કાલિક કારણ કે જો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે તો કાર્યવાહીની અંદર વિસંગતતા જણાય અને થોડોક સમય વધી જાય, પરંતુ અત્યારે એ કામ ચલાવ ધોરણે સહાય આપવામાં આવે એવી અમારી સમગ્ર યુવા ટીમ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા માંગણી છે। શું નામ તમારું? લાખાભાઈ રબારી। જે અમે રાધનપુર સમી અને સાંતલપુર તાલુકો જે પ્રાંતમાં આવેદન આપવા આવ્યા હતા, અતિવૃષ્ટિના કારણે સાંતલપુર